નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ગઈકાલે ફરી વખત ગુજરાત પોલીસ ભરતી છે તે પોલીસ ભરતીને હાઈકોર્ટમાં પહોંચાડવામાં આવેલી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ભરતી છે તે હાઈકોર્ટની અંદર પહોંચી છે અને હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી છે। તો આ નારાજગી વ્યક્ત કરવા પાછળનું કારણ શું છે કે હાલમાં કુલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો માત્ર પોલીસ વિભાગની અંદર કેમ 12,000ની જ જગ્યાઓની ભરતી કરાઈ છે। જ્યાં મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની અંદર નારાજગી દાખલ કરવામાં આવેલી છે। સંપૂર્ણ માહિતી શું છે જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો 12,000 પોલીસ વિભાગની પોસ્ટ માટે ભરતી જાહેર થઈ ગઈ છે। જ્યાં મિત્રો જેમાં 12,000 છે તે LRD કોન્સ્ટેબલની જગ્યાઓ છે, તદુપરાંત 472 છે તે PSIની જગ્યાઓ છે। આવી રીતે કુલ 12,472 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે અને આ સમગ્ર મામલે હાઈકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન સમક્ષ સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી। પોલીસ બેલામાં જે ખાલી પડેલી જગ્યાઓ છે તે જગ્યાઓ વિશેની રજૂઆત પણ કરવામાં આવેલી હતી। કુલ જગ્યાઓ કેટલી છે જ્યાં મિત્રો વાત કરીએ તો LRD કોન્સ્ટેબલના જે નવા RR આવ્યા, જે નવા રિક્વાયરમેન્ટ રૂલ્સ આવ્યા તે પહેલાં હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ કરવામાં આવેલી હતી કે ગુજરાત પોલીસની અંદર કુલ કેટલી જગ્યાઓ છે તે રાજ્ય સરકાર છે તે હાઈકોર્ટને આપે અને તેમની અંદર રાજ્ય સરકારે કબૂલ પણ કર્યું હતું કે કુલ 29,000 જેટલી પોલીસ વિભાગની અંદર કુલ જગ્યાઓ ખાલી છે। પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે સરકારે આગામી આ સમયની અંદર જ કુલ 12,000 જેટલા પોલીસ ભરતીની પોસ્ટ કરશું તેવી પણ માહિતી આપી અને ઓફિશિયલી રીતે ડિક્લેર પણ કરી દીધી। અને તેમની અંદર ફોર્મ ભરાવાની વાત કરીએ તો 4 તારીખથી ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ જશે। તદુપરાંત આગળ જોઈએ તો ટેકનિકલ અને IB વિભાગ આવી રીતે થઈને કુલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે। જે આ મિત્રો ટેકનિકલ અને IB વિભાગમાં 29,000ની જગ્યાઓ ખાલી છે, જ્યારે સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે એફિડેવિટ પણ કરવામાં આવ્યું હતું। અને પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગમાં લગભગ વિવિધ 23,416 જેટલી જગ્યાઓ હોવાનો સરકાર દ્વારા આવો ખુલાસો પણ કરવામાં આવેલો હતો। અને પોલીસના મુદ્દાઓને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન પણ દાખલ થઈ હતી। પિટિશન દાખલ થઈ હતી તેમાં સરકારે આવો પણ જવાબ આપેલો હતો કે કુલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે અને આ તમામ જગ્યાઓ ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને ઝડપી ભરતી કરીને કાર્યવાહી છે તે પૂર્ણ કરવાનો આદેશ પણ આપવામાં આવેલો હતો। પરંતુ ગુજરાત સરકાર મતલબ કે રાજ્ય સરકાર દ્વારા તમે જોઈ શકો છો કે 12,000 પોલીસની ભરતી બહાર પાડેલી હતી। તો આમને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ જણાવશે કે કુલ 29,000 જેટલી ભરતીઓ પોલીસ વિભાગમાં SRP અને ટેકનિકલ વિભાગમાં ખાલી પડેલી છે। તો ભરતી માટે ફક્ત 12,000 પોલીસ વિભાગ માટે જ ભરતી બહાર પાડતા હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી હતી અને 2 જ અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે જવાબ પણ રજૂ કરવા કોર્ટને આદેશ આપ્યા છે। જ્યાં મિત્રો 29,000 જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં 12,472 જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરતા ફરી વખત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી છે અને માત્ર ને માત્ર 2 જ અઠવાડિયાની અંદર રાજ્ય સરકારને સંપૂર્ણ રીતે આનો જવાબ છે તે કોર્ટની અંદર રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે। જ્યાં મિત્રો આવી રીતે સંપૂર્ણ મામલો છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોયો। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।